ચૌધરી સમાજના અગ્રણીની અપહરણના કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે। ઓગડ મથના મહંત દેવગીરીની પોલીસે અટકાયત કરી લીધી છે। તો આ મોટું અપડેટ, ઓગડ મથના મહંત દેવગીરીની પોલીસે અટકાયત કરી। જે રીતે ચૌધરી સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો હતો, ડીસા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મહંત દેવગીરીની અટકાયત કરી લેવામાં આવી છે। મહંત દેવગીરીની અટકાયતની ડીવાયએસપીએ પુષ્ટિ કરી। ચૌધરી સમાજના અગ્રણીના અપહરણ કેસમાં આ મોટું અપડેટ, ઓગડ મથના મહંત દેવગીરીની પોલીસે અટકાયત કરી લીધી છે। જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે। તો ચૌધરી સમાજની ઘણા સમયથી ન્યાયની માંગ હતી। જે રીતે ચૌધરી સમાજના અગ્રણીનું અપહરણ કરવામાં આવ્યું હતું। આપણી સાથે અમારા સંવાદદાતા વસંત લાઈવ જોડાયા છે। જી વસંત, હવે આ જે મહંત છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે, કયા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, જે રીતે ઓગડ મઠ ખાતે જે વિવાદ થયો હતો ત્યારબાદ બળદેવગીરીનું નામ ઉમેરવા માટે ચૌધરી સમાજ જે છે તે આક્રોશિત હતી, કારણ કે જે ઘટના છે તે દેવદરબાર મઠ ખાતે 11/7ના રોજ યોજાઈ છે। ત્યારબાદ મોડી રાત્રે જે મહંત છે બળદેવગીરી બાપુ, તેમની અટકાયત કરવામાં આવી છે। હાલ પોલીસે અટકાયત બતાવી છે। સતત 2 કલાકથી અહીં જે ડીસા રૂરલ પોલીસ મથક છે ત્યાં પૂછપરછ ચાલી રહી છે। મહત્વની વાત તો એ છે કે જે રીતે સમગ્ર ઘટનામાં ચૌધરી સમાજ છે તેમાં રોષ ભભૂક્યો હતો। વઢિયાર પંથકના જે ચૌધરી આગેવાન છે અજમલભાઈ ચૌધરી, તેમને મારવાના આરોપને લઈને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના છે તે બની હતી। શું કે એબીપી અસ્મિતા દ્વારા અહેવાલ પણ અનેકવાર પ્રસારિત કર્યો હતો। સમાજમાં ભારે રોષના પગલે ક્યાંક ને ક્યાંક હાલ જે મઠના મહંત છે બળદેવગીરી બાપુ, તેમની અટકાયત કરી દેવામાં આવી છે। જોકે અટકાયતના પગલે હાલ પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે। ખાસ કરીને સમગ્ર ઘટના 11/7ના રોજ યોજાઈ હતી અને હાલ ડીવાયએસપી દ્વારા જે તમામ જે તપાસ અને જે સાયંગિક પુરાવા છે તે લઈ એકત્રિત કરી અને હાલ જે બળદેવગીરી બાપુ છે તેમની અટકાયત બતાવી દેવામાં આવી છે। જી બિલકુલ વસંત, શું લાગી રહ્યું છે હવે આગળ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી શકે છે? શું હજી પણ તેમની પૂછપરછ ચાલી રહી છે? બિલકુલ જીલન, જો વાત કરવામાં આવે તો છેલ્લા 21 દિવસથી ચૌધરી સમાજ વિવિધ કમિટી બનાવી મિટિંગોનો દોર છે તે ચાલુ રાખ્યો હતો। ખાસ કરીને આગામી 11 તારીખે ગાંધીનગર કૂચ કરવાની પણ તૈયારી દર્શાવી હતી। ત્યારબાદ ખાસ કરીને જે સમગ્ર મામલો છે તે બીચક્યો હતો અને હવે પોલીસ દ્વારા જે બળદેવગીરી બાપુ છે તેમની અટકાયત કરવામાં આવી છે। જે દેવદરબાર મઠ છે ત્યાં આ સમગ્ર ઘટના બની હતી, જેમાં 4 જે આરોપી છે તેમની પોલીસે અટકાયત કરી દેવામાં આવી હતી, પરંતુ આ 5મા આરોપી તરીકે ચોક્કસ બળદેવજી બાપુનું નામ છે તે ઉમેરાયું છે। હાલ તો પોલીસે અટકાયત બતાવી છે અને સમગ્ર મામલે હાલ સતત 2 કલાકથી અહીં પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાનો પોલીસ છે તે ચિતાર લઈ રહી છે। મહત્વની વાત છે કે જે રીતે બળદેવગીરી બાપુનું નામ એફઆઈઆરમાં નહોતું, જેને લઈને ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજ છે તેમાં રોષ જોવા મળી રહ્યો હતો। ફરી એકવાર જે અટકાયત છે તે અટકાયત કરી હવે બળદેવગીરી બાપુની હાલ સાયોગિક પુરાવાની આધારે હાલ તો પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। જીલન જી, જે સમાજના જે આગેવાનો છે, શું તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે? હવે આગળ કઈ રીતની કાર્યવાહી રહેશે તે અંગે તમે જાણકારી મેળવતા રહેજો, અમે આગળ પણ તમારી સાથે જોડાઈશું। પૂર્વ ધારાસભ્ય રમીલાબેન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રમીલાબેન, સવારે તમારી સાથે વાત થઈ અને જે તમે પત્ર લખ્યો હતો તે વિશે આપણે વાત કરી। હવે જ્યારે પુષ્ટિ કરી દેવામાં આવી છે કે બળદેવગીરીની અટકાયત થઈ ચૂકી છે, 2 કલાકથી તેમનું સઘન પૂછપરછ પણ ચાલી રહી છે, તમને શું આશા છે ન્યાયની? હું માનું છું ત્યાં સુધી બેન, સત્યનો હંમેશા જય થતો હોય છે। સત્ય પરેશાન થઈ શકે પરંતુ પરાજિત ના થઈ શકે, અને એવું જ હોત તો શાસ્ત્રોમાં ના લખાયું હોત કે સત્યમેવ જયતે। એટલે સત્યમેવ જયતે થયું છે। અમારા સમાજના જે લોકો અજમલભાઈને ન્યાય અપાવવા માટે, યુવાનો, આગેવાનો અને જે કોઈ લડ્યા, કે જે કોઈએ સરકારને રજૂઆત કરી, જે કોઈએ આગેવાનોને રજૂઆત કરી અને એનું જે પરિણામ આવ્યું છે એ સુખદ પરિણામ છે।
એવું હું માનું છું. મેં તો પહેલાથી સરકારને વિનંતી કરી હતી અને મુખ્યમંત્રીશ્રીને બે હાથ જોડીને કીધું હતું કે આગામી રક્ષાબંધન પણ આવે છે અને ખેડૂતને આજે ખેતીના કામમાંથી નીકળીને ટ્રેક્ટરો લઈને ચાલો ગાંધીનગર જવું એમને ન ગમતું હોય અને તોય આવવું પડતું હોય તો સરકારે વાત સાંભળી, અધિકારીઓએ વાત સાંભળી, ક્યાંક આગેવાનોએ વાત સાંભળી અને જ્યારે હું તો એમને મહંત કહેતી જ નથી, બાવાની ધરપકડ થઈ છે તો સંપૂર્ણપણે ત્યાંથી ગેરકાયદેસર જે કંઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એ વગરદાસના મથમાંથી દૂર કરવી જોઈએ અને અસામાજિક તત્વોને આ બાવો ફરીથી ત્યાં શરણ ના આપે અને સમાજને મુશ્કેલીમાં ના મૂકે આવી સ્થિતિ કરે. અમારી માગણી પછી એ જ હોય ને બેન. જી રમીલાબેન, હવે જ્યારે અટકાયત કરી લેવામાં આવી છે તો તમને ખાતરી છે કે ન્યાય પણ મળશે? હવે મેં તો એ દિવસથી કીધું હતું, ફ્રોમ ધ બિગિનિંગ, પહેલા દિવસથી બધી ચેનલોને મેં કીધું કે મને 100% વિશ્વાસ છે કે સરકાર આમાં જરૂર ઇન્ટરફેર થશે, સરકાર જરૂર અમને ન્યાય અપાવવાની કોશિશ કરશે. અમને એટલે કે સમાજમાં આટલા એક બુજુર્ગ વ્યક્તિ, એમના ઘરવાળાએ એટલે કે અજમલભાઈના પત્નીએ અન્નનો ત્યાગ કર્યો, આટલી બધી મુશ્કેલીઓ થતી હોય તો સરકાર, અમારી સરકાર, એવું સરકાર કહેતી હોય, મારો સમાજ કહેતો હોય, લોકો કહેતા હોય, ગુજરાત કહેતી હોય અને પછી જો અન્યાય થાય તો બધાને નીચા જોણાપણું થાય ને બેન. એટલે મને તો સંપૂર્ણ વિશ્વાસ હતો કે મારી સરકાર જરૂરથી ન્યાય આપશે. જી આભાર રમીલાબેન અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. અટકાયતને લઈ હવે જે વિવાદ છે તે વધુ ઘેરો બન્યો છે. બનાસકાંઠાના મહંતની અટકાયત, ચૌધરી સમાજના અગ્રણીના અપહરણ કેસમાં આ સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ઓગણમઠના મહંત બળદેવગીરીની પોલીસે અટકાયત કરી છે. ડીસા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મહંત બળદેવગીરીની અટકાયત કરી. મહંત બળદેવગીરીની અટકાયતની ડીવાયએસપીએ પુષ્ટિ કરી છે. ડીસા તાલુકા પોલીસે પૂછપરછ બાદ મહંત બળદેવગીરીની અટકાયત કરી. અટકાયત બાદ બળદેવગીરી સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી હાલ પાટણની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. થોડા સમયનો આ વિડીયો જે હતો તે પણ સામે આવ્યો છે કે ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી કે જેઓને મારવામાં આવ્યો હતો, અપહરણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ જે વિવાદ હતો તે વધુ ઘેરો બનતો હતો. સંવાદદાતા એઝાઝ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે એઝાઝ, હાલ અત્યારે શું વધારે અપડેટ સામે આવી રહી છે? બળદેવગીરીની અટકાયત પણ કરી લેવામાં આવી છે. જે રીતના અજમલભાઈ ચૌધરી જે વઢિયાર પંથકના છે તેમના પર 25 દિવસ અગાઉ ઓગણનાથના અંદર અપહરણ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. તે ઘટનાને આજે 25 દિવસ થઈ ગયા છે. પરંતુ આ ચૌધરી સમાજની મોટી માંગણી હતી કે જે અપહરણ કરનાર જે બળદેવગીરી બાપુ છે તેમના પર ફરિયાદ નોંધાય, પરંતુ અત્યાર સુધી ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ આજે વહેલી સવારે બનાસકાંઠા પોલીસ દ્વારા ઓગણનાથના બળદેવગીરીની અટકાયત કરી છે. પરંતુ બીજી તરફ કહી શકાય કે જે અજમલભાઈ ચૌધરી છે તે ક્રિષ્ના હોસ્પિટલ પાટણમાં સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયત લથડી છે. સાથે અહીંયા મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો તેમજ પોલીસનો પણ અહીંયા કાફલો મૂકી દેવામાં આવ્યો છે અને આગેવાનો પણ અહીંયા છે. તેમની એક જ માંગણી છે, હાલ તો અટકાયત કરી છે પરંતુ તેમની સામે ફરિયાદ નોંધાય તેવી પણ માંગણી છે. આપણા પાસે આગેવાન ભેમાભાઈ છે, તેમને પણ વાત કરીશું. ભેમાભાઈ, જે રીતના હાલ અટકાયત કરી છે તેવા સમાચાર બળદેવગીરીના મળી રહ્યા છે, શું માંગણી છે અને કેમની પર ફરિયાદ નોંધાવે, કેવા ગુના દાખલ થવા જોઈએ? બિલકુલ, જે એક શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને એની અંદર જે ઘટના ઘટી છે, છેલ્લા 27 દિવસથી ચૌધરી સમાજ એક આદર્શ ન્યાયની જે સંઘર્ષ કરી રહ્યો હતો અને અમારી માગણી એ વખતે પણ અમે સિનાળ મઠની અંદર જ્યારે ચૌધરી સમાજ મળ્યો ત્યારે પણ અમે અલ્ટિમેટમ પણ આપેલો હતો કે અમારી કોઈ વ્યક્તિની આ લડાઈ નથી, કોઈના વ્યક્તિના વિરુદ્ધમાં લડાઈ નથી, કોઈ સમાજના વિરુદ્ધમાં લડાઈ નથી, કોઈ ધર્મના વિરુદ્ધમાં લડાઈ નથી સરકારના વિરુદ્ધમાં લડાઈ. જે અમારા ચૌધરી સમાજના આગેવાન છે, જે પાઘડીનું અપમાન થયું છે, એના સાથે જે કૃત્ય થયું છે એ ખૂબ જ દુઃખદ કૃત્ય હતું અને એટલા માટે ન્યાયની માગણી અમે માગી રહ્યા હતા કે જે લોકો આમાં સંડોવાયેલા છે, જે લોકો ગુનેગારો છે, એને કડકમાં કડક સજા થવી જોઈએ. જે કાયદાની ભાષામાં જે પણ કલમોને લાગતી હોય એ કલમો લાગુ કરવી જોઈએ અને એ અમારી માગણી રહી હતી. આજે અમને પણ સમાચાર મળ્યા છે કે જે મુખ્ય કાવતરાખોર જે બળદેવનાથની આજે પોલીસે ધરપકડ કરી છે, એમની અટકાયત કરી છે, પણ આગળની કાર્યવાહી શું કરી રહ્યા છે અને હજી અમને પણ આ સમાચાર મળ્યા છે. એના પછી જે અમારી માગણી હતી કે એની અટકાયત થવી જોઈએ, કલમો લાગવી જોઈએ, શું થયું છે એ અમારી ગુજરાતની એક ચૌધરી સમાજની કમિટી બનેલી છે અને એ કમિટીમાં આગળ ચર્ચા કરીશું. ચર્ચા કરી અને આગળની અમારી જો રણનીતિ છે એમાં ચર્ચા વિચારણા અંતે અમે ડિક્લેર કરીશું. હાલ કોઈ માહિતી ત્યાંથી તમને કોઈ આગેવાન દ્વારા અથવા પોલીસ દ્વારા મળી છે ખરી કે કોઈ ફરિયાદ નોંધાઈ, એફઆઈઆરમાં નામ ઉમેરાયું? ના, કોઈ એવા સમાચાર મળ્યા નથી. અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે આવા સમાચાર મળી રહ્યા છે કે એ મહંતની
કે જે મુખ્ય આરોપી જે છે એમની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે, એવા સમાચાર મળી રહ્યા છે. હજી વિગતે કોઈ અમારા સાથે ઓથેન્ટિક પુરાવો અમારા પાસે આવ્યો નથી. ઓથેન્ટિક પુરાવા આવ્યા પછી અમે વાત કરી શકીશું. અજમલભાઈ, હાલો, ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અજમલભાઈ, કેટલી સંખ્યામાં લોકો છે, કેવું એમની તબિયત છે? અત્યારે અમારા સમાજને દરેકને ચિંતા છે અને છેલ્લા 27 દિવસથી આ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. તો વિચારો તમે, એમને કેટલી મારપીટ કરી છે, એમના સાથે કેટલું કૃત્ય આચરવામાં આવ્યું છે. કારણ કે જે પ્રકારનું કૃત્ય આખું ગુજરાતે જોયું છે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા છે. તો એના આધારે આજે એમને પીડા છે અને હોસ્પિટલમાં એમની ડોક્ટરની દેખરેખ હેઠળ એમ સારવાર લઈ રહ્યા છે. 3 જેટલા આરોપીની તો અટકાયત કરી હતી, તો હવે કયા લોકો બાકી રહી ગયા છે? 4 લોકોની એમને અટકાયત કરી છે. 2 બીજા પણ જે મેઇન એના પછી પણ બોલાવવામાં આવ્યા હતા. કોઈ ગંગારામ નામ કરીને છે અને કોઈ પ્રકાશગીરી કરીને છે. એમને આગોતરા સેશન કોર્ટમાં જામીનો મૂક્યા હતા, એ પણ મારા ખ્યાલથી છૂટી પણ ગયા છે. પરંતુ આ જે ગુનો કર્યો છે, આ કૃત્ય થયું છે, ગુજરાતની જનતા જોઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખો હોવો જોઈએ, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. અને આવા ધર્મના આસ્થાના કેન્દ્ર ઉપર જો આ પ્રકારની ઘટના ઘટતી હોય તો દુઃખદ ઘટના છે. એક દાખલો બેસવો જોઈએ કે આવા ધર્મ આસ્થાના કેન્દ્ર ઉપર આ ઘટના ઘટે તો દુઃખદાયક છે. અને એ સમાજના એક અગ્રણી સાથે આવી ઘટના ઘટતી હોય તો હું તો કોઈ એક દાખલો બેસાડવો જોઈએ અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી માંગણી રહેલી છે. ઓગણનાથના જે બાપુ છે બળદેવગીરી, એમને આ કૃત્ય કર્યું છે, એને તમે કેવી રીતના જુઓ છો? હું તો એમ કહું છું કે જે એક અમારું આસ્થાનું કેન્દ્ર, આ ઓગણનાથ જગ્યા પવિત્ર જગ્યા છે. ઓગણનાથની એક તપોભૂમિ છે, ત્યાં હજારો સંતો ત્યાં રહેલા છે. પરંતુ જે આ ઓગણનાથના જે સંતે જે કૃત્ય કર્યું છે અને જે કરાવ્યું છે એ વખોડવાને લાયક છે, માફીને પાત્ર પણ નથી. એ પ્રકારનું કૃત્ય થયું છે. છતાં એક આદર્શ સમાજે જ્યારે ન્યાયની માગણી મૂકી છે, અમે કોઈ ખોટા વ્યક્તિનું નામ લેવા નથી માંગતા, અમે ખોટા વ્યક્તિને સંડોવા નથી માંગતા, અમે કોઈ સમાજ અંદર આવે એવું નથી કરવા માંગતા, સમાજ વચ્ચે પ્રેમ ઉભું થાય એવું નથી કરતા. અમારો સમય હંમેશા આગ્રહ રહ્યો છે. અને તમે જુઓ, છેલ્લા ચૌધરી સમાજે છેલ્લા 27 દિવસને અમારા ચૌધરી સમાજના યુવાને સંયમતા રાખવી છે. કારણ કે અમારે ન્યાય જોઈએ છે અને ન્યાયમાં અમને ન્યાય મળતો હોય તો એ અમારે ન્યાય જોઈએ છે, એ માટે લઈએ. કેમ આટલા દિવસ સુધી ન્યાયની માંગણી કરી? પોલીસ પરની કામગીરી પર કોઈ સવાલો ખરી? બિલકુલ પહેલા દિવસથી, કારણ કે 5 દિવસ પછી થરા પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદ લેવાતી હોય અને સતત અમારે 27 દિવસ માટે સંઘર્ષ કરવો પડતો હોય, ચિંતન સમાજે કરવી પડતી હોય અને છેલ્લે આખરે પોલીસ પ્રશાસને સાથે પણ અમારે ગઈકાલે ઘણી બધી ચર્ચાઓ બાબતે થઈ છે. અમે કીધું સાહેબ, અમારે તો ન્યાય જોઈએ છે, અમને ન્યાય આપો. અને ન્યાયના સંદર્ભમાં આજે કાર્યવાહી કરી છે. તે બદલ હું તો જે સમાચાર મળ્યા તે મુજબ જો કર્યું હોય તો પોલીસ પ્રશાસનનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણી સાથે સાગરભાઈ છે. સાગરભાઈ, જે રીતના હાલ અટકાયતના સમાચાર મળી રહ્યા છે, આપને કોઈ પોલીસ અધિક્ષક જોડે કોઈ વાત થઈ છે ખરી? મારે અત્યારે હમણાં જિલ્લા પોલીસ વડા સાથે વાત થઈ છે અને એમને મને કહ્યું છે અત્યારે કે અમે ગઈ રાત્રે સાગરભાઈ, હેમાભાઈ, ખીતાભાઈ, અજમલભાઈના પરિવારજનો, યુવાનો, અગ્રણીઓની સાથે બેસીને જે ચર્ચા કરી હતી એ મુજબની ઘટતી તમામ કાર્યવાહી કરવાની પ્રોસિજર કરી રહ્યા છે. હજી એ પ્રોસિજર ચાલી રહી છે. એ પ્રોસિજરના અંતે એ અમને એક અપડેટ આપશે. અમને ગઈકાલે કહ્યું હતું કે સાગરભાઈ, હેમાભાઈ, તમારા સમાજના યુવાનોને સંતોષ થાય, સમાજને સંતોષ થાય, તમને ઉચિત ન્યાય મળે એ પ્રકારની અમે કાર્યવાહી કરીશું અને એનું અપડેટ પણ અમે તમને આપીશું. અને અત્યારે અપડેટ મળ્યું છે કે એમને જે કાવતરાના મુખ્ય સૂત્રધાર છે એ મહંત બળદેવગીરીનાથની કાયદાની પ્રક્રિયા અને જોગવાઈ મુજબ ઘટતી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જે રીતના સાગરભાઈએ જણાવ્યું કે પોલીસ અધિક્ષક જોડે જે વાત થઈ છે કે બળદેવગીરીને જે રીતના અટકાયત કરી છે, તેમની પૂછપાછ શરૂ કરી છે અને તેમના પર કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે, તેવું હાલ તો જણાવી રહ્યા છે. જી એઝાઝ, માહિતી બદલ આભાર. જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનો અને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે. આ ગુનાની તટસ્થ બળદેવગીરીની અટકાયતને લઈને પાટણમાં ચૌધરી સમાજના આગેવાનો એકઠા થયા. પાટણની કૃષ્ણ હોસ્પિટલ ખાતે ચૌધરી સમાજના આગેવાનોનો જમાવડો. પાટણની કૃષ્ણ હોસ્પિટલમાં અજમલભાઈ ચૌધરીની સારવાર ચાલી રહી છે. છેલ્લા 3 દિવસથી અજમલભાઈ ચૌધરી અહીં સારવાર લઈ રહ્યા છે. બળદેવગીરી બાપુની અટકાયતના સમાચાર બાદ ચૌધરી સમાજના આગેવાનો એકઠા થયા. ભીમાભાઈ ચૌધરી, સાગર ચૌધરી સહિતના સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા. બળદેવગીરીની ધરપકડ, ફરિયાદમાં નામ ઉમેરાશે, ત્યારબાદ સમાજ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવશે. પોલીસની કાર્યવાહી બાદ આગામી રણનીતિની ચૌધરી સમાજ જાહેરાત કરશે.
ઓગણનાથના અંદર અજમલભાઈ ચૌધરી પર અપહરણ કરીને કાંઠાના ઓગણનાથના અંદર અજમલભાઈ ચૌધરી પર અપહરણ કરીને તેમને મારવાનો જે મામલો સામે આવ્યો હતો ત્યારના 25 દિવસ વીત્યા બાદ આજે બનાસકાંઠા પોલીસ દ્વારા ઓગણનાથના બળદેવગીરી પર ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો એકઠા થયા છે અને પાટણની ક્રિષ્ના હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલના અંદર અજમલભાઈ સારવાર લઈ લે છે અને ચૌધરી સમાજના આગેવાનો પણ ત્યાં ભેગા થયા છે. સાગરભાઈ, કેવી લડાઈ હતી યારી ને શું બાબતને હતી? હું હજીએ કહું છું અને વારંવાર કહું છું, આ લડાઈ નહોતી. આ માત્ર ન્યાય મેળવવા માટેનો સંઘર્ષ હતો. અને લોકશાહીની અંદર જ્યારે ન્યાય, અન્યાય, હક અને અધિકારોની વાત હોય ત્યારે સ્વાભાવિક રીતે માનવ સમાજ એ પોતાના ન્યાય અને હક અને અધિકારની વાત કરવા માટે નીકળે. તો ચૌધરી સમાજ પોતાના આદર્શ ન્યાયની વાત કરવા માટે નીકળ્યો હતો, આદર્શ ન્યાય મેળવવા માટે નીકળેલો હતો. એટલે એક આ લડાઈ નહોતી. અજમલભાઈ જોડે જે ઘટના બની તમે એને કેવી રીતના જોઈ રહ્યા છો? માત્ર અજમલભાઈ સાથે નહીં, હું આપના એબીપી અસ્મિતાના માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યના સમાજ જીવનના પ્રતિનિધિઓને, ધર્મ વ્યવસ્થાના પ્રતિનિધિઓને નમ્ર વિનંતી કરું છું કે આપણે ક્યાંયથી પણ ભૂલથી પણ વ્યક્તિની ગરિમા, સમાજની ગરિમા, ધર્મની ગરિમા કે રાષ્ટ્રની ગરિમાને લાંછન અડે, ગરિમા જોખમાય એ પ્રકારનું ભૂલથી પણ આપણે કોઈપણ પ્રકારનો એ જધન્ય અપરાધ કે કૃત્ય ન કરીએ તો મને લાગે છે કે આપણે રાષ્ટ્રને એક સારી સમાજ વ્યવસ્થા આપી શકીશું. બળદેવગીરી દ્વારા અજમલભાઈ પર અપહરણ કરવામાં આવ્યું, શું છે આ મામલો? સમગ્ર મામલો આ બાબત બધા જ આખું રાજ્ય જાણે છે. એક સામાજિક આગેવાનને ધર્મની ગાદી પર બેઠેલા મહંતશ્રીએ આવી રીતે અપહરણ કરાવી અને એમને મારવો એ અયોગ્ય નથી, ઉચિત પણ નથી અને અયોગ્ય છે. મહંત મોટા નાના ન હોઈ શકે, મહંત છે. ધર્મની ગાદી છે, ધર્મની ગાદી છે. સંસ્થાનો વહીવટ નાનો મોટો હોઈ શકે પણ ગાદી એ ગાદી છે, મહંત એ મહંત છે. એ દુઃખની વાત છે, બહુ દુઃખની વાત છે. ઓગણનાથ ભગવાન આપણા ત્યાં એમના કુઘરાના ખોટા સોગંદ ખાવાથી પણ લોકો ડરે છે. પણ ત્યાં જ આવડી મોટી ઘટના બની. દુઃખની વાત છે, બહુ ભારે દુઃખ છે. ચૌધરી સમાજ વતી નહીં, 18 આલમને દુઃખ છે. અને મારે આપના માધ્યમથી કેવું છે, ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આમાં ભારે દુઃખી છે. એ પણ ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અમને સમાજ તરીકે પણ એમના તરફથી ઘણા સંદેશ છે કે ભાઈ દુઃખ છે, બધાને દુઃખ છે. અને હું આપના માધ્યમથી કહું છું, આ વાતને આપણે બધાએ દુઃખના ભાવથી સ્વીકારી અને આ વિષયને ઉચિત જો અમને ન્યાય મળે છે તો આપણે બધાએ એ ન્યાયની વાતમાં સહકાર આપીએ. વેમાભાઈ, જે રીતની અટકાયતના સમાચાર મળી રહ્યા છે, શું છે સમગ્ર હકીકત? છેલ્લા 27 દિવસથી આ ઘટના પૂરા ગુજરાતને ખબર છે કે જે હજારો લોકોની આસ્થા જોડાયેલી છે, શ્રદ્ધા જોડાયેલી છે, એવા દેવ દરબાર મઠની અંદર આ કૃત્ય થયું છે. અને એ કૃત્ય ક્યાં, કોના સાથે થયું છે? તો વઢિયારી પંથકના અમારા ચૌધરી સમાજના આગેવાન ઉપર આ કૃત્ય થયું છે. કૃત્ય એટલે અપહરણ કરવામાં આવે, ત્યાં લઈ જઈને મારઝૂડ મારવામાં આવે. આ બધું વારંવાર અમે મીડિયામાં લોકોને બધાને ખ્યાલ છે. અને આ વિડીયો જે મારઝૂડ ત્યાં થઈ છે, જે ઘટના ઘટી છે, એ જેને આ કાવતરાખોર છે, આ લુખ્ખા તત્વો છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે. અને એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે ચૌધરી સમાજની પાઘડી, જે એક અમારી આદર્શ પાઘડી છે, અમારું સન્માન છે, સન્માન છે, અને એનું જ્યારે એના ઉપર પ્રહાર કોઈ કરતું હોય તો એને કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે. કારણ કે કોઈ પણ લુખ્ખા તત્વ હોય કે કોઈ પણ મહંત કરાવતો હોય તો આ પ્રકારનું કોઈ પણ કૃત્ય સાખી નથી લીધું. અને છેલ્લા 27 દિવસથી ચૌધરી સમાજ એક આદર્શ સમાજ છે. ચૌધરી સમાજ હંમેશા આદર્શ તરીકે રહ્યો છે. અને આપણે જુઓ, છેલ્લા 27 દિવસથી ચૌધરી સમાજના મારા યુવાનોએ બહુ શાંતિ રાખી છે. એક પણ કોઈ સમાજ વચ્ચે વેમેનિસ ઊભું ના થાય, સમાજ વચ્ચે કોઈ ઝઘડો ના થાય, એના માટે શાંતિથી એક આદર્શ ન્યાય તરીકેની અમારી આ લડાઈ રહી છે. લડાઈ નથી, એક સંઘર્ષ રહ્યો છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ અમને હક અને અધિકાર આપ્યા છે. આજે અમારા જે ઘટના ઘટી છે એને તમે કેવી રીતે ગણાવો છો? એ બિલકુલ દુઃખદ ઘટના છે. કોઈ સંજોગોમાં મને માફને પાત્ર નથી મારી દ્રષ્ટિએ તો. કારણ કે જે પ્રકારની ઘટના ઘટી છે, આજે 18 આલમ સંત સમાજ પણ એને વખોડી રહ્યો છે કે આ ખોટું થયું છે અને એમણે આ કૃત્ય કરાવ્યું છે. વિડીયોની અંદર છે, પુષ્ટિ થઈ છે. અને આજે એ પુષ્ટિના આધારે જે સાગરભાઈએ પણ વાત કરી છે ને, એસપી સાહેબ સાથે મોડા રાત સુધી આ બધી ચર્ચાઓના અંતે આજે એમની ધરપકડ થઈ છે. એટલે એસપી સાહેબે જે પ્રકારે વાત કરી હતી અને કાયદાનું કામ પોલીસનું કામ કરે તો અમારે લડાઈ લડવાની હતી જ નહીં, અમારી ન્યાયની વાત. લડાઈ લડવી પડી. એ જ વાત કરી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક
કંઈક આમાં કોઈ વ્યક્તિઓ એમને સાવરી રહ્યા હતા. એ દેખાય સ્પષ્ટપણે. આજે 5 દિવસ પછી ફરિયાદ લેવાતી હોય, થરા પોલીસ સ્ટેશન ફરિયાદ ના લેતી હોય, ડીવાયએસપી અલગ જવાબ આપતા હોય, ડીવાયએસપી અલગ નિવેદન આપતા હોય, ફરિયાદની અંદર કંઈક અલગ હોય, એટલે વિસંગતા ઊભી થઈ ત્યારે ચૌધરી સમાજે આક્રોશમાં આવી અને આ ન્યાયની લડાઈ છેલ્લા 27 દિવસથી આદર્શ રીતે લડાઈ લડી છે અને આજે એનું પરિણામ મળતું દેખાય છે. આજે ચૌધરી સમાજ સાથે થયું છે, કાલે બીજા સમાજ સાથે હશે અને જો આવું હશે તો શું થશે મને તો એ વિષય છે. એટલે મારે તો સરકારશ્રીને, પ્રશાસનને વિનંતી છે કે અમે એક દાખલો બેસાડો, જેથી કરીને આવું કોઈ કૃત્ય કરતું હોય તો 100 વાર વિચાર કરે, એવો એક દાખલો બેસવો જોઈએ, મારી માંગ છે. આજે અત્યારે પાટણ તમે આવ્યા છો, અજમલભાઈની કેવી તબિયત છે? હોસ્પિટલમાં કેટલી સંખ્યામાં લોકો છે? આજે સમાજના વિવિધ અગ્રણીઓ પણ એમના સમાચાર લેવા માટે આવેલા છે અને આજે પણ એમને હોસ્પિટલમાં આજે છેલ્લા 27 દિવસથી એડમિટ કરેલા છે. એમને મારપીટ કરેલી હતી બાબતનો ઘણી બધી પીડાઓ પણ છે અને એની સારવાર અત્યારે ડૉક્ટર એમના નેજા હેઠળ ચાલી રહી છે. પોલીસ ફરિયાદ નોંધશે કે નહીં નોંધે એના પર હજી તમને શંકા કે કોઈ છે? જ્યારે અમને એની આજે સમાચાર મળ્યા છે, ધરપકડ કરી છે. અમારો આગ્રહ હતો કે ભાઈ જે ખરેખર ગુનેગાર, અમે ખોટા લોકોના કે ખોટા વ્યક્તિઓના નામ આપવા માગતા નથી. અમારી લડાઈ કોઈ વ્યક્તિઓ વિશેની, કોઈ ધર્મ સંસ્થા વિરુદ્ધની કે કોઈ સમાજ વિરુદ્ધની લડાઈ નથી. ફક્ત ને ફક્ત આમાં જે સામેલ જે ગુંડા તત્વો છે, આ કૃત્ય જેણે કર્યું છે એના સામે કાયદેસરના પગલાં લેવાય એ અમારી માંગ રહી છે. કાયદેસરના પગલાં લેવા કે જેમણે અપહરણ કરાવ્યું છે, આ મઠના મહંત છે, મુખ્ય આરોપી છે, બધાને ખબર છે, વિડીયોમાં આવી ચૂક્યો છે, તો એ મહંત સહિતના આ ગુનામાં જેટલા સંડોવાયેલા છે એમના સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કરી છે ફરિયાદ નોંધાશે કે નહીં નોંધાય તમને કોઈ પોલીસ દ્વારા? એ હવે જ્યારે સ્ટેટમેન્ટ આવે ને ત્યારે જ ખબર પડે, કારણ કે મને તો હવે વિશ્વાસ નથી રહ્યો. કારણ પણ છતાં પણ જે પ્રકારે વાટાઘાટો કરીને એસપી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે એ મુજબની કાર્યવાહી થઈ છે. એટલે આ તબક્કે તો ધરપકડના સમાચાર મળ્યા છે એટલે એસપી સાહેબને, પોલીસ પ્રશાસનને, તંત્રને અને ખૂબ અત્યારે આ તબક્કે અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. આ સમાજના આગેવાન ભેમાભાઈ હતા. તેમણે જણાવ્યું હતું કે હાલ તો બળદેવગીરીની પોલીસ દ્વારા અટકાયત કરી છે, પરંતુ હજી સુધી ફરિયાદ નોંધાઈ છે કે નહીં નોંધાઈ તેમની પૂરતી માહિતી મળી નથી. હાલ સમાજને પણ એક મેસેજ આપી રહ્યા છે, જો તેમના પર કોઈ ફરિયાદ નોંધાય તો સમાજે કોઈ આક્રોશમાં આવવાની જરૂર નથી, પરંતુ પોલીસ પર પણ થોડીક શંકા દર્શાવી રહ્યા છે. અટકાયત કરી છે, ફરિયાદ ક્યારે નોંધાશે તે જોવાનું રહેશે. એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. અજમલભાઈના અપહરણ અને મારપીટના કેસમાં આખરે મોટી કાર્યવાહી. ઉત્તર ગુજરાતમાં ઉકળતા ચરુને શાંત કરવા ઓગળધામના મહંતની પૂછપરછ. ઓગળધામના મહંત બળદેવનાથજીને પોલીસ ડીસા પૂછપરછ માટે લઈ ગઈ. સમાજના વડીલના અપહરણ અને મારવાના કેસમાં મહંતની પૂછપરછ. અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમને જેલ હવાલે કરાયા હતા. તો બળદેવગીરી સામે કોઈ કાર્યવાહી ન થતા ચૌધરી સમાજ લાલ ઘૂમ હતો. પોલીસ ખાનગી કારમાં લઈ અને બળદેવગીરીને ડીસા તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી. ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ સીએમને પત્ર લખ્યો હતો. 3 પાનાના પત્રમાં અલગ અલગ 8 મુદ્દાઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. 11મી ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી કાઢવાની ચૌધરી સમાજે જાહેરાત કરી હતી. 2 દિવસ પૂર્વે રાધનપુરમાં સમાજના સંમેલનમાં આ મુદ્દો ઉઠ્યો હતો. શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળેલા સંમેલનમાં મોટો નિર્ણય કરાયો. સમાજના 10 આગેવાનોની કમિટી બનાવી સલાહ પ્રમાણે કરવાનો નિર્ણય કરાયો. ચૌધરી સમાજ અને અજમલભાઈની વ્યથાને એબીપી અસ્મિતાએ વાચા આપી હતી. સમાજના અગ્રણી પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ પણ મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે. બળદેવગીરીની અટકાયતને લઈ પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બળદેવગીરીની પૂછપરછ મુદ્દે પોલીસનું હજુ પણ એક જ રટણ છે કે તપાસ ચાલુ છે. તો અજમલભાઈના અપહરણ અને મારપીટના કેસમાં આખરે આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં ઉકળતા ચરુને શાંત કરવા માટે ઓગળધામના મહંતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત તીરગર ફોન લાઈનથી જોડાયા છે. જી વસંત, જે રીતે અજમલભાઈનું અપહરણ કરીને તેમની મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આક્રોશ જોવા મળી રહ્યો હતો, હવે શું કાર્યવાહી? બિલકુલ, વઢિયાર પંથકના આગેવાન અજમલભાઈ ચૌધરીને જે ઓગળ મઠ ખાતે લાવી તેમના ઉપર હુમલો સહિત મારઝૂડ કરવાની જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આજે મઠના જે મહંત છે બળદેવગીરી બાપુ, જેમની પણ પૂછપરછ કરવામાં આવી છે. ખાસ કરીને ઓગળ મઠથી બળદેવગીરીને ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. જોકે ખાનગી ગાડીમાં બળદેવગીરીને હાલ ડીસા તાલુકા મથકે લાવવામાં આવ્યા છે, જ્યાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાલ ચાલી રહી છે. જોકે ઘટના બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ હતો. જોકે 11મી ઓગસ્ટે ગાંધીનગર કૂચ કરવાની પણ જાહેરાત કરી હતી. છેલ્લા 20 દિવસથી અલગ અલગ કમિટી દ્વારા આ બેઠકો છે તે બેઠકો યોજવામાં આવી હતી
ફરી એકવાર આ કેસમાં ઓગડ ગામના જે મહંત છે બળદેવગીરી તેમને હાલ ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને જે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો મહંતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેમને ડીસા લઈ જવામાં આવ્યા છે અને ત્યાં પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં જે મુદ્દાને લઈ અને ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી તેને શાંત કરવા માટે હવે ઓગડ ધામના મહંતની પૂછપરછ શરૂ કરાઈ છે. મહંત બળદેવનાથજીને પોલીસ ડીસા પૂછપરછ માટે લઈ ગઈ. સમાજના વડીલના અપહરણ અને માર મારવાના કેસમાં મહંતની પૂછપરછ શરૂ કરાઈ છે. તો આ અંગે સમાજના અગ્રણી ભીમાજભાઈ ચૌધરીનું શું કહેવું છે તે આવો સાંભળીએ. છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો હતો. અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે. આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી. ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે એવા સમાચાર મળી રહ્યા છે. હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યું, આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું. પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું. પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માગું છું કે કોઈ ઉશ્કેરાશમાં ના આવશો. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. આપણે સૌએ સંયમ રાખવાનો છે. આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે. તો એ બાબતના સમાચાર મને મળી રહ્યા છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર જે તપાસ કરનાર પ્રજાપતિ અધિકારી સાહેબ છે એટલે એસઓજી ટીમ સાથે કંઈક મળી અને એમની ધરપકડ કરી છે અને ડીસા પોલીસ બંદોબસ્ત પૂરતો પણ ગોઠવવામાં આવ્યો છે કે કોઈ અજીબતો બનાવ ન બની જાય એની પણ વ્યવસ્થા પોલીસે કરી છે. તો એ તબક્કે પોલીસનો પણ હું આ તબક્કે આભાર માનું છું. તો જે રીતે આક્રોશ જોવા મળી રહ્યો હતો આ મુદ્દાને લઈને ચૌધરી સમાજની અંદર, ત્યારબાદ હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓગડ ધામના મહંત કે જેમને અત્યારે ડીસા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે, પોલીસ તેમને ડીસા પૂછપરછ માટે લઈ ગઈ છે અને હવે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. છેવટે હવે આ કાર્યવાહી કરવામાં આવી. અજમલભાઈના અપહરણ અને મારપીટના કેસમાં આખરે હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે રીતે અજમલભાઈનું અપહરણ કરીને તેમની મારપીટ કરવામાં આવી હતી, વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો અને ત્યારબાદ ચૌધરી સમાજની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો આ મુદ્દાને લઈને. ત્યારે હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે રીતે આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે ઓગડ ધામના જે મહંત છે તેમનો હાથ છે આની અંદર, ત્યારે હવે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. રમીલાબેન, તમે પણ આ અંગે પત્ર લખીને રજૂઆત કરી હતી. તમારી શું રજૂઆત હતી અને હવે જે આ કાર્યવાહી શરૂ થઈ છે તમને સંતોષ છે? નમસ્તે બેન. નમસ્તે. મેં જરૂર આ અંગે સરકારને પત્ર લખ્યો તો મુખ્યમંત્રી સાહેબને, અને મેં વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો તો મુખ્યમંત્રી સાહેબ સાથે અને એચએમ સાથે, પણ થઈ શકી નહોતી. મારી કે અમારા સમાજના યુવાનો અને કેટલાક વડીલો આગેવાનોની એ માગણી હતી કે ભાઈ કોઈના ઉપર હાથ ઉપાડવો, મારવું, કોઈનું અપમાન કરવું, કોઈને બેઆબરૂ કરવો એ કોઈ મઠના મહંતનું કામ નથી. એટલે અમને ન્યાય મળવો જોઈએ કે આ મહંતે આવું કેમ કર્યું. તો બીજા 3 એમના મઠમાં રહેતા એન્ટી સોશિયલ એલિમેન્ટ એટલે કે સામાજિક તત્વોનો ધરપકડ કરી હતી, એમની ઉપર પાછા થયા હતા. કારણ કે એમની ઉપર ભૂતકાળમાં પણ કેટલાક ગુના હતા અને મઠમાં રહેતા હતા. એટલે ખરેખર તો સરકારે હવે તપાસવાનું રહે કે આવા મઠ મંદિરોમાં કે આવી જગ્યાઓ ઉપર આવા અસામાજિક તત્વોને આશરો તો નથી મળતો ને. આ તો બહુ કઠિન હતું. અને અમારી માગણી હતી કે ભાઈ મઠનો મહંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, લોકશાહીમાં બધા જ સરખા, એટલે એમની ધરપકડ કરવી જોઈએ, એમને પૂછપરછ કરવી જોઈએ અને અમને, અમારા સમાજને અને અમારા યુવાનોને ન્યાય મળવો જોઈએ. આટલી મારી માગણી હતી. મેં આ તમારા દ્વારા સાંભળ્યું અને કેટલાક ફોન ત્યાંથી આવ્યા છે કે બેન આવું થઈ રહ્યું છે. હવે
અમારા એમાં આવે છે કે સરકારથી તો કોઈ મોટું નથી બેન, અને સરકાર અમને ન્યાય આપતી હોય તો ખૂબ જીદ કર્યા વગર પણ ફરીથી આવું ન બને એવું જોઈ અને હું જઈ રહી છું કદાચ ત્યાં, કારણ કે અજમલજીભાઈના ઘરવાળા એમના પત્નીએ પણ અન્નનો તાક કર્યો હતો. એટલે મને લાગે છે કે સમાજ પાસે રહેવું જોઈએ, સમાજને મળવું જોઈએ આપણે, અને એટલા માટે હું જઈને બધું, કારણ કે મને સંપૂર્ણ ખબર નથી બેન કે આમાં શું શું થયું, શું નથી એવું કોઈ, કારણ કે દરેક જણ અત્યારે કામમાં હોય તો મને તો એ કામ થશે અને મને અમારા સમાજને ન્યાય મળશે તો મને ખૂબ ખૂબ આનંદ થશે. અને હું મુખ્યમંત્રી સાહેબનો, મેં પક્ષના પ્રમુખ સાહેબને વાત કરી હતી તો એમનો પણ હું આભાર માનીશ પત્ર દ્વારા. જી આભાર રમીલાબેન અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો રમીલાબેન દેસાઈ, પૂર્વ ધારાસભ્ય, તેમણે પણ આ મુદ્દે ન્યાય માટે માંગ કરી હતી, પત્ર લખ્યો હતો. પત્રમાં તેમની રજૂઆત હતી કે કોઈ પણ ધામના મહંત જેવા વ્યક્તિને પણ આવી કોઈ સત્તા નથી કે અપહરણ કરાઈને મારી શકે. હવે જ્યારે આજે મહંત જે છે તેમને લઈ જવામાં આવ્યા છે ડીસા, અને ત્યાં તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તે પ્રકારની જાણકારી, તે પ્રકારના સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે સમાજના વડીલના અપહરણ અને મારવાના કેસમાં હવે જ્યારે મહંતની પૂછપરછ શરૂ કરાઈ છે ત્યારે સમાજનો આક્રોશ કદાચ શાંત થશે. બનાસકાંઠામાં અજમલભાઈ ચૌધરી અપહરણ કેસમાં મોટી કાર્યવાહી. ઓગડ મઠના મહંત બળદેવગીરીની પોલીસ પૂછપરછ કરી રહી છે. બળદેવગીરીની 2 કલાકથી ડીસા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી છે. બળદેવગીરી પર અજમલભાઈનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો છે. અજમલભાઈ અપહરણની FIRમાં બળદેવગીરી તરીકે નામ નહોતું. છેલ્લા 27 દિવસથી એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો હતો. અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે. આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી. ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે, એવા સમાચાર મળી રહ્યા છે. હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યું, આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું. પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું. પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માગું છું કે કોઈ ઉશ્કેરાશમાં ના આવશો. કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે. આપણે સૌએ સંયમ રાખવાનો છે. આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે. તો એ બાબતના સમાચાર મને મળી રહ્યા છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર જે તપાસ કરનાર પ્રજાપતિ અધિકારી સાહેબ છે, એટલે SOG ટીમ સાથે કંઈક મળી અને એમની ધરપકડ કરી છે. અને ડીસા પોલીસ બંદોબસ્ત પૂરતો પણ ગોઠવવામાં આવ્યો છે કે કોઈ અજીબતો બનાવ ન બની જાય એની પણ વ્યવસ્થા પોલીસે કરી છે. તો એ તબક્કે પોલીસનો પણ આ તબક્કે આભાર માનું છું. ઓગડ દેવ દરબાર મઠના મહંત બળદેવગીરી બાપુને હાલ ડીસા ખાતે પૂછપરછ માટે લાવ્યા છે. દ્રશ્યો સીધા બતાવવાની કોશિશ કરીશ. ડીસા રૂરલ પોલીસ મથકના દ્રશ્યો છે જ્યાં અજમલ, જે વઢિયાર પંથકના અજમલભાઈ ચૌધરી છે, તેમને મારવા અને ઢોર મારવા મુદ્દે જે વિવાદ વકર્યો હતો ત્યારબાદ સતત ચૌધરી સમાજમાં રોષ હતો. ત્યારબાદ હાલ ડીસા તાલુકા પોલીસ મથકે જે મઠના મહંત છે, ઓગડ મઠના મહંત બળદેવગીરી બાપુ, જેમને હાલ પૂછપરછ માટે થઈને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. જોકે સમગ્ર ઘટનામાં 11/7 થયેલી આ ઘટના જેમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે FIRમાં બળદેવગીરી બાપુનું નામ ન હતું. પરંતુ હાલ અચાનક ડીસા જે પોલીસ છે, તાલુકા પોલીસ, ત્યાં લાવવામાં આવ્યા છે અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે FIRમાં હજુ સુધી નામ નથી. બીજી તરફ જે સમાજના અગ્રણીઓ છે તે બળદેવગીરી બાપુનું નામ આવે જે ઘટના સાથે જોડાયેલા છે તેવી વાતો થઈ રહી છે. તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ડીસા પોલીસે હાલ પૂછપરછ હાથ ધરી છે. વસંત દિરગર, ABP અસ્મિતા, બનાસકાંઠા.